નમસ્કાર. તમે જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ. હું છું ભાવના ચૌહાણ. રાજ્યના 16 જિલ્લાઓમાં પોલીસ દ્વારા જપ્ત કરાયેલા કરોડો રૂપિયાના નાર્કોટિક્સ ડ્રગ્સનો આજે કચ્છના લાકડિયા ખાતે વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરવામાં આવ્યો છે. અંદાજે 103 કરોડ 65 લાખ રૂપિયાની કિંમતના ચરસ, એમડી ડ્રગ્સ, ગાંજો સહિતના નશીલા પદાર્થોને ભટ્ટીમાં નષ્ટ કરવામાં આવ્યા. સમગ્ર કાર્યવાહી દરમિયાન રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. જોઈએ આ અહેવાલ. સામખિયારી રાધનપુર હાઈવે પર આવેલા લાકડિયા સ્થિત સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રાલાઇન ખાતે રાજ્યના 16 જિલ્લાઓની પોલીસ દ્વારા અલગ અલગ કેસોમાં જપ્ત કરાયેલા નાર્કોટિક્સ ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો. આ કાર્યવાહીમાં અંદાજે 103 કરોડ 65 લાખ રૂપિયાની કિંમતના ચરસ, એમડી ડ્રગ્સ, ગાંજો, પોપીસ્ટ્રો સહિતના નશીલા પદાર્થોને કંપનીની ભટ્ટીમાં વૈજ્ઞાનિક અને સુરક્ષિત પદ્ધતિથી નષ્ટ કરવામાં આવ્યા. કાર્યક્રમમાં એડીજીપી ખુરશીદ અહમદ, બોર્ડર રેન્જના આઈજી કે.એન. ડામોર, આઈજી ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છના પોલીસ વડા સાગર બાગમાર, સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુ, રાજકોટ ડીસીપી હેતલ પટેલ, પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા, ગાંધીધામ ડીવાયએસપી એવી રાજકોર, પૂર્વ કચ્છ એસઓજીના પીઆઈ બીવી બોરીસાગર, એલસીબીના પીઆઈ જેએમ વાળા, લાકડિયા પીઆઈ ચિરાગ કુસંગિયા સહિત અનેક પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ કચ્છના પોલીસ વડા સાગર બાગમારે જણાવ્યું કે રાજ્યના 16 જિલ્લાઓમાં નોંધાયેલા કુલ 446 કેસોમાં જપ્ત કરાયેલા આશરે 15,000 કિલોગ્રામ નાર્કોટિક્સ ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીના માધ્યમથી ડ્રગ્સના ગેરકાયદે વ્યાપાર સામે કડક સંદેશ આપવામાં આવ્યો છે. રાજ્યના 16 જિલ્લાઓમાંથી જપ્ત કરાયેલા 103.65 કરોડ રૂપિયાના નાર્કોટિક્સ ડ્રગ્સના નાશ સાથે ગુજરાત પોલીસે ડ્રગ્સના દૂષણ સામે कड़क कार्यवाही नो वधु एक मजबूत संदेश आप्यो छे. एनवायरमेंट कंपनी के यहाँ गुजरात के 16 जिलों का जो ड्रग्स में पकड़ा हुआ मुद्दामाल था, जो पुलिस ने पकड़ा था, उस मुद्दामाल के निकाल का आयोजन किया गया. उसमें करीबन 103 करोड़ 65 लाख का मुद्दामाल है और 15,000 किलोग्राम वेट है. उसका आज गुजरात राज्य के वरिष्ठ आईपीएस अधिकारियों की उपस्थिति में यहाँ पे आयोजन किया गया है. आज लाकड़िया खाते गुजरातना 16 जिला में ડ્રગ્સ લગતો જે મુદ્દામાલ પકડાયો હતો એના નિકાલનું આયોજન કરેલ છે. તેમાં 16 જિલ્લાઓમાંથી 103 કરોડ ને 65 લાખનો મુદ્દામાલ છે. 15,000 કિલો જેટલું એનું વજન છે. એના નિકાલનું આયોજન આજે કરવામાં આવેલું છે. લાકડિયા ખાતે ગુજરાત રાજ્યના 16 જિલ્લાઓમાંથી ડ્રગ્સ લગતો જે મુદ્દામાલ પકડવામાં આવ્યો છે આશરે 15,000 કિલોગ્રામ જેટલું વજન છે. 103 કરોડ અને 65 લાખનો મુદ્દામાલ છે. એવા ડ્રગ્સનો અત્યારે નાશ કરવામાં આવ્યો છે અને ગુજરાત રાજ્યમાંથી વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓ અત્યારે હાજર છે અને બધાની ઉપસ્થિતિમાં આજે આ કાર્યક્રમનું આયોજન કરેલ છે અને એમાં 103 કરોડ જેટલો મુદ્દામાલ આપણે નાશ કરેલ છે. ખાસ કરીને કેટલા જિલ્લાઓને નાશ કરવામાં આવ્યો? હું તમને બતાવું કે 16 જિલ્લાઓ છે, જેમાં પશ્ચિમ કચ્છ છે, પૂર્વ કચ્છ છે, મોરબી છે, પોરબંદર છે, જુનાગઢ છે, રાજકોટ છે, સુરેન્દ્રનગર છે, બનાસકાંઠા છે, વાવથરા છે, પાટણ છે, રાજકોટ શહેર છે.